ભગવાન ઉપર તમને સાહેબ એટલો ભરોસો હોવો જોઈએ કે સાહેબ તમને એના ઉપર અટૂટ શ્રદ્ધા હોવી જોઈએ કે ખબર પડે કે નહીં, મારો ઠાકર કરે ઈ ઠીક, મારો હરિ કરે ઈ ઠીક. અને સાહેબ નરસૈયાને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સાહેબ એટલી શ્રદ્ધા હતી. ખરેખર શ્રદ્ધા વસ્તુ એવી છે સાહેબ કે તમને સુખમાંય હરી ને દુઃખમાંય હરી. સાહેબ નરસિંહ મહેતા જ્યારે એને જઈને કોક કહે છે કે ભગત તમારા દીકરાનું અવસાન થઈ ગયું છે સાહેબ, ત્યારે નરસિંહ મહેતાને કાંઈ બીજું નહીં પણ સાહેબ એમ ત્યારે એનો જવાબ એવો છે, ભલું થયું ભાગી જંજાળ, ભલું થયું ભાંગી જંજાળ, હેતે બનશું હરિગૃપાળ. સાહેબ એનો 18 વર્ષનો દીકરો, એનો સાહેબ દીકરો અવસાન પામે તોય મારો હરિ કરે હાચું, અને કુંવરબાઈનું મામેરું આવીને કાનુડો કરી જાય તોય મારો હરિ કરે હાચું. સાહેબ કુંવરબાઈનું મામેરુંનો સમય અને સાહેબ એની હાહુ સાસરામાંથી એને સાહેબ મેણા મારે છે કે તારો બાપ શું લાવશે, એ તો ભગતડો છે, બે પાણા લાવે તોય બસ છે. પણ સાહેબ આ સમાજની દીકરી બધું સહન કરી લે સાહેબ, પણ એના બાપ પ્રત્યે એક શબ્દ બોલે ને સાહેબ તો એનાથી સહન નથી થતું. સાહેબ એનાથી ઈ સહન નથી થતું. એને કોક મારી લે, એને કોઈ બી ગમે કહે, પણ સાહેબ એના બાપ પ્રત્યે એક શબ્દ પણ આ સમાજની દીકરી સહન નથી કરી શકતી. અને સાહેબ જ્યારે એના કુંવરબાઈના મામેરાનો સમય અને બહારથી એક જણે આવીને દરવાજે ટકોરા માર્યા છે, કોક અંદર હોય તો 25 જણાને મોકલો ને જરા કામ છે. અજાણ્યો માણા દરવાજે આવી અને એમ કહે છે કે 25 જણાને મોકલો ને જરા મારે તમારું કામ છે. અને સાહેબ કુંવરબાઈને એમ થયું કે મારો બાપ તો નરસિંહ ગરીબ છે કે ઈ હું લાવશે, પણ સાહેબ ભગવાને કુંવરબાઈનું મામેરું એવી રીતના કર્યું હતું સાહેબ કે ભગવાનને જેનું ટેન્શન હોય કે મારો ભગત, સાહેબ મારો ભગત ભીડમાં છે, અને સાહેબ તમને પૂરી શ્રદ્ધા હોય ને તો કાનુડો આવે ને આવે. પછી તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ કે મારો ઠાકર કરે ઈ ઠીક, મારો કનૈયો કરે ઈ ઠીક. અને સાહેબ ભગવાન ઉપર તમારી પૂરી શ્રદ્ધા હોય ને તો તમારા કામ હોય 100% થાય, એનો કોઈ સવાલ જ નથી. સાહેબ હરીની હાટડીએ મારે રોજનું હટાણું ભાળ્યું નહીં, મેં તો ટાણું કે ઘટાણું. સાહેબ ઈ નરસિંહ મહેતો હોય. અને સાહેબ એક ખૂબ સરસ પ્રસંગ છે કે એક ભગત હતા ને સાહેબ, ઈ આંધળા હતા અને દર પૂનમે દ્વારકા જઈને ભગવાનના દર્શન કરતા હતા. પણ સાહેબ સમાજ તો એવો છે